સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્ટિવ મોડમાં દેખાયા છે। શહેરના વિવિધ વોર્ડમાં કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે તેમને ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજ્યો હતો। આ તકે પાટીલે વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા। તેમણે વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું છે કે જો તમે ગત ચૂંટણીની 27 બેઠકો ફરીથી જીતી બતાવો તો હું માની લઉં। અને સાથે જ તેમણે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા હોવાનો પણ દાવો વ્યક્ત કર્યો છે। પાટીલના આ આક્રમક નિવેદન બાદ સુરતનું રાજકારણ હવે ગરમાઈ ગયું છે। આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે।